પુસ્તકોમાં સંસ્કૃતિનું મૂળ સચવાયેલું છે અને આ પુસ્તકો છે એ માનવીને એનું સંવેદન જગાડવામાં બહુ મદદરૂપ થાય છે. અને એટલા માટે આજે એક આવા જ અનેરા પુસ્તકના વિમોચન પ્રસંગે અમે આપને આમંત્ર્યા છીએ. આપ સમયસર અહીંયા હાજર રહ્યા છો એ વાત આનંદની લાગણી અનુભવાય છે. કે જોને મિત્ર કીજે મંગણા જેનામાં મહાગુણ છે એવાને મિત્ર બનાવવા. મિત્ર કીજે મંગણા અને અવરાયાળ પંપાળ કારણ કે જીવતડા જશ ગાવશે એને મુવા લડાવણ મિત્રો, આજે જે પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે તેનું નામ છે પ્રતિબદ્ધ પ્રજાપુરુષ શ્રી છનાલાલ જોશી. આ પ્રતિબદ્ધ પ્રજાપુરુષ શબ્દ મેં એક લેખક તરીકે પુરુષોત્તમ માવડંકરે છનાલાલ જોશી વિશે જે હૃદયભાવ વ્યક્ત કર્યો હતો એમાંથી પકડ્યો છે. અને ખરેખર ગુજરાતના જાહેર જીવનમાં 5 દાયકાઓ સુધી વાડાના નહીં પણ છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને જેણે કામ કર્યું છે એવા શ્રી છનાલાલભાઈનું જીવન ખરેખર પ્રતિબદ્ધતા પૂર્વક પસાર થયું. સદવિચારો એ જીવનનું બાથું છે. હું જે વિચારું છું તેને જ અનુસરું છું. તેમાં જ મારું જીવન ઘડતર થયું છે. શ્રી છનાલાલ જોશી. આ છે મહેસાણા જિલ્લાનું કાંસા ગામ. નામ ભલે કાંસા હોય, પરંતુ આ પાવન રસાળ ભૂમિ પર 18મી મે 1935ના રોજ એક એવી વિભૂતિએ જન્મ લીધો જેણે પોતાના કર્મોના પારસથી કંઈ કેટલાયના જીવનને અને સમાજને કંચનવર્ણા બનાવી દીધા. કાંસાનો આ પારસમણી એટલે છનાલાલ મોહનલાલ જોશી. કોઈ પણ માણસને ઉજવવાની ક્ષણ એ જતી કરવી ન જોઈએ, કારણ જીવન જે શીખવે છે એવું બીજું કોઈ શીખવી શકતું નથી. પ્રતિબદ્ધ પ્રજાપુરુષ આદરણીય છનાલાલભાઈનું જે પુસ્તક આપણા સૌના હાથમાં આજે આવી રહ્યું છે એ એક વ્યક્તિએ જીવનના અલગ અલગ સંજોગોમાં જે નિર્ણયો લીધા હોય અને આગળ વધ્યા હોય, એ નિર્ણય સાચા હતા, યોગ્ય હતા, નહોતા, એ ભવિષ્ય નક્કી કરે. પણ એ નિર્ણયોમાંથી જે નવી પેઢીને શીખવાનું છે, પ્રત્યેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખવે છે. એમાંય જ્યારે જાહેર જીવનના અલગ અલગ પાસાઓમાં સફળ થયા હોય, સમાજને કંઈક સર્જનાત્મક યોગદાન કરી શક્યા હોય, એવા વ્યક્તિના જીવનમાંથી તો ઘણું બધું શીખવા મળે. મારી એક અનુભવ છે કે છનાભાઈ જે સારું કાર્ય એ લઈને નીકળ્યા હોય એ સામેના મગજમાં ઉતારે અને પછી એ કરાવે. એક સહજ ભાવ, આજ જે કહેવાય ને કે અંદરની લાગણી, તમને કોઈ પણ માણસ મળે અને એની અંદરની લાગણી થવી જોઈએ કે ભાઈ આપણે એમના કાર્યક્રમમાં જઈએ. આવું જીવન એ જીવ્યા છે. મુરબ્બી છના કાકા જીવનના 80 વર્ષ પૂરા કરી
અને આજે 81મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આપણા સૌના વતી હું એમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. એમનું જાહેર જીવન 5 દાયકાનું રહ્યું અને આ 5 દાયકા દરમિયાન એક જાહેર જીવનના આગેવાન તરીકે એમણે સતત કામગીરી કરી છે. એમનું જીવન સતત પ્રેરણામય રહ્યું છે અને હજી વર્ષો સુધી એમની પ્રેરણા અને માર્ગદર્શન આપણને સૌને મળતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આ છનાલાલે જે હિંમતથી મારા ઉપર છવાઈ ગયા કે મને જે પથ્થરો વાગે એ એમને વાગે અને મને ન વાગે, એટલી કાળજી રાખીને એમને કરેલું. મેં કહ્યું, છનાલાલ તમે પથ્થરો શું કરવા ખાઓ છો? પથ્થર ખાવા તો મારે આવે તો હું જ ખાઉં. તો કે ના, અમારે તમારી ઘણી જરૂર છે, માટે તમને પથ્થરો વાગ્યા છે, હવે એથી વધારે પથ્થરો ન વાગે એની કાળજી લેવા માંગીએ છીએ. સૌથી પહેલાં તો આપણા સૌના વતી મુરબ્બી શ્રી છનાલાલભાઈ જોશીને ખૂબ લાંબુ તંદુરસ્તવાળું જીવન ઈશ્વર અર્પણ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. યોગ્ય વ્યક્તિત્વને યોગ્ય રીતે સન્માનિત કરવાનું કામ જે આયોજક મિત્રોએ કર્યું છે એમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 5 દાયકા જાહેર જીવનમાં પૂર્ણ કર્યા બાદ છનાલાલભાઈ જોશીના વ્યક્તિત્વને સન્માનિત કરવાનો આ કાર્યક્રમ છે. જાહેર જીવનમાં હોઈએ ને ત્યારે સન્માન બહુ થાય, સત્તાના પણ સન્માન બહુ થાય, સફળતાના પણ સન્માન બહુ થાય, પરંતુ એમાં સ્વાર્થનું સમીકરણ હોય છે. જ્યારે માણસ 5 દાયકા પૂર્ણ કરે એટલે કે સક્રિય જાહેર જીવનમાંથી નિવૃત્ત થાય અને ત્યારે સન્માનિત થાય, એ સાચી સફળતા છે અને એટલા માટે હું વિશેષ અભિનંદન પાઠવું. છનાલાલ જોશી અટકથી તો બ્રાહ્મણ લાગે છે, પણ માત્ર બ્રાહ્મણ તરીકે જન્મવાથી બ્રાહ્મણ નથી બનાતું. બ્રાહ્મણ માટે એવું કહેવાયું છે, કોણ બ્રાહ્મણ? અહીંયા બેઠેલા ઘણા બધા બ્રાહ્મણો છે. કારણ કે જન્મના જાયતે શુદ્ર કર્માત દ્વિજમુચ્યતે. જન્મથી દરેક માણસ શુદ્ર હોય છે, પોતાના કર્મથી એ દ્વિજત્વને પામે છે. અને એ રીતે જેમણે દ્વિજત્વ પ્રાપ્ત કર્યું છે, જે સેવા કાર્યો થકી જેમણે પોતાને દ્વિજ કહેવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે, એવા આદરણીય છનાલાલભાઈને હું અધિકારપૂર્વક બ્રાહ્મણ કહું છું, કારણ કે સાચું બ્રાહ્મણત્વ એમણે દીપાવ્યું છે. અમદાવાદ શહેર જનતા પાર્ટીના પ્રમુખ તરીકે છનાભાઈએ જવાબદારી સંભાળી ત્યારે યુવાન ભાઈએ અમદાવાદ શહેર જનતા પાર્ટીના મહામંત્રી તરીકે તેમણે મારી નિમણૂક કરી હતી. શંકરસિંહ બાપુ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એક વાત એ કરવા માંગુ છું કે એવું સાંભળ્યું છે કે શંકરસિંહ વાઘેલા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સ્કૂટર ઉપર લઈને ફરતા હતા. એ જ રીતના 1975-76માં અમદાવાદ શહેરમાં જ્યારે આવી દુઃખદ ઘટનાઓ બનતી હતી ત્યારે છના કાકા મારા સ્કૂટર પર બેસીને ખાડિયા જેવો વિસ્તાર હોય, માણેક ચોક હોય, કાળુપુર હોય, દરિયાપુર હોય, પથ્થરમારો ચાલતો હોય, ટીયર ગેસના સેલ છૂટતા હોય, એવા સમયે લોકોને મદદરૂપ થવા માટે છના કાકા સ્કૂટર પર બેસીને લોકોને મદદરૂપ થતા હતા. છનાલાલભાઈને એક લોકસેવક તરીકે નવાજવા અહીંયા એકત્રિત થયા છે. એમનું 5 દાયકાનું જાહેર જીવન જોઈએ તો કોઈ એવું ક્ષેત્ર નહીં હોય કે જ્યાં છનાલાલભાઈની કામગીરી નથી. જેને મુઠ્ઠી ઉંચેરો માનવી કહી શકાય
એવી એક પ્રતિભા છનાલાલભાઈની ઉપસી છે. નિરાભિમાની જીવનશૈલી અને સાથે સાથે સાદું અને સરળ વ્યક્તિત્વ એ એમની ખૂબ વિશેષતા છે. જ્યારે જુઓ ત્યારે પ્રેમપૂર્વક બોલાવતા હો. જીવનભાઈ સાથે એમના અત્યંત ઘનિષ્ઠ સંબંધો હતા, પણ સંબંધો જાળવવામાં છનાલાલભાઈનો જોટો ન જોડે. છનાભાઈ 80 નોટ આઉટ. હું તેજસને અભિનંદન આપું છું. પિતાજીને નિમિત્ત બનાવીને બધાને અહીં સાથે એક સરસ મજાનો ગ્રંથ તૈયાર કરીને એકત્ર કર્યા છે. તેજસભાઈનું આયોજન ન હોત તો આટલા બધા મિત્રો કદાચ ન પણ આવત. ગ્રંથ આપણને મોકલવાના છે, એટલે તેજસ જેવો પુત્ર ઘેર હોય તો કહેજો કે ભાઈ તું બી આવું જરા ધ્યાન રાખ ને ક્યાંક નાનું મોટું આવું ફંક્શન રાખીશ તો સારું રહે. આટલા બધા જે મિત્રોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે અને આ બધી વાતો જે થઈ છે તે આપણે લોકો માટે આ કામ કરવાનું છે, એના ઉદ્દેશથી જ આપણે આ ફંક્શન રાખ્યું છે. અને હું સૌનો આભાર માનું છું. મારે બીજું કંઈ કહેવું નથી. બધા આપણે બધા જે કામ કરીએ છીએ કામ કરતા રહેવાનું, એ જ આપણો મુખ્ય સિદ્ધાંત હોવો જોઈએ. લોકોમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે દુઃખી માણસો કરતાં સેવકો વધી ગયા છે, એની ના મોટી તકલીફ છે. એટલે જો બધા સારું કામ કરે તો દુનિયામાં દુઃખનો ચાંટો જોવા ના મળે. એટલે હું સૌને વિનંતી કરું છું કે આપણાથી જે બને તે લોકોનું કામ કરતા રહેવું, એ જ મારી અંતરની લાગણી છે. અને આપ સૌ એમાં અહીંયા પધાર્યા છે, હું સૌનો હાર્દિક આભાર માનું છું. ખાસ કરીને મારા ગ્રંથમાં મારા દીકરાએ જે તેજસભાઈએ જે મહેનત કરી છે એને હું ખાસ ધન્યવાદ આપું છું કે આવા સારા કામોમાં તો કરતો રહેજે. જય હિન્દ, જય ભારત. ષષ્ઠી પૂર્તિ વખતે છનાભાઈએ કીધેલું કે આ અમદાવાદ શહેરમાં કાસાથી હું અમદાવાદ આવ્યો, અહીં મેં મારી કારકિર્દી બનાવી, અહીં મેં પુરુષાર્થ કર્યો, અહીં મેં મહેનત કરી, અહીંયા હું સફળ થયો, અહીંયા હું નિષ્ફળ થયો, અહીંયા હું જાહેર જીવનમાં આવ્યો. એ બધાનો સરવાળો કરું તો એનો એક જ સાર નીકળે છે કે આ શહેરમાંથી મારી જિંદગીમાં હું મોટી જો કોઈ મૂડી કમાણો હો તો એ મારા મિત્રો છે. તો સંબંધોને નિભાવનારા છનાલાલ જોશી અને મોટું મન રાખી મળનારા છનાલાલ જોશી, કાંસાના છનાલાલ જોશી. તો ગામ, રાજ્ય કે રાષ્ટ્રના હિતમાં પાછા પગલા નહીં ભરનારા છનાલાલ જોશી, છનાલાલ જોશી. અને છેલ્લે અમારી જેવા કલાકારોને બિરદાવનારા છનાલાલ જોશી, એ બ્રાહ્મણ કુળને ઉજાળનારા છનાલાલ જોશી, આપણા છનાલાલ જોશી, મારા છનાલાલ જોશી, તમારા છનાલાલ જોશી, સૌના છનાલાલ જોશી. થેન્ક યુ. પણ એની 5 દાયકાની સમાજ સેવાના કદર રૂપે અહીંયા હાજર તમામ પ્રેક્ષકોને હું વિનંતી કરું કે આપ સૌ ઊભા થઈ અને એને સ્ટેન્ડિંગ ઓવેશન આપો. વળી અહીં બેઠેલા આપ સર્વેને જોઈને મને થાય છે કે મારા દાદાનો પરિવાર કેટલો મોટો છે. તેમની પૌત્રી તરીકે મને ખૂબ જ આનંદ અને ગૌરવ થાય છે. આપ સર્વેને સમગ્ર જોશી પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર.